નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ આજે જે પ્રાજનિક સ્વાસ્થ્ય ચેપ્ટર છે એનો નવો લેક્ચર લઈને આવી છું કે જેની અંદર આપણે આજે નીટ એમસીક્યુ, જેમાં આપણે અમુક પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને અમુક એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે ફટાફટ શરૂ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો એમસીક્યુ છે કે જે નીટ 2024માં પૂછાયેલો છે. શું કહે છે તે ધ્યાન આપજો. વંધ્યત્વને દૂર કરવા માટે GIFT સંબંધિત સાચું વિધાન પસંદ કરો. કોના સંબંધિત? GIFT ના સંબંધિત સાચું વિધાન પસંદ કરવાનું છે. વિધાન શું છે? દાતાશ્રીમાંથી મેળવેલ અંડકોષને અફળદ્રુપ સ્ત્રીના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવો. ધ્યાન આપજો. 8 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા પૂર્વગર્ભને અફળદ્રુપ સ્ત્રીના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવું. 8 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા પૂર્વગર્ભને અફળદ્રુપ સ્ત્રીના અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવો. જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને વિકાસ માટે અનુકૂળ પર્યાવરણ પૂરું પાડી શકે છે તેવી સ્ત્રીમાં દાતામાંથી મેળવેલ અંડકોષને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવો. આ ચારમાંથી જે GIFT છે એના માટે સાચું વિધાન શું છે? તો પહેલાં આપણે એનું પૂરું નામ સમજીએ તો એના પરથી પણ તમને ખ્યાલ આવી જશે. GIFT એટલે શું થશે? ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, એટલે કે જન્યુ અંતઃ અંડવાહિની સ્થળાંતરણ. હવે અહીંયા જે જન્યુ સ્ત્રીની વાત કરી છે તો શું હશે? અંડકોષ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે આના પરથી પણ આને સોલ્વ કરવામાં ખૂબ સરળ થઈ જશે. શું કરેલું છે? અંડકોષ અંતઃ અંડવાહિની. અંડકોષને ક્યાં મોકલવાનું છે? અંડવાહિનીમાં મોકલવાનું છે. તો એટલું તો સોલ્વ થઈ ગયું કે જે બી છે અંડકોષ છે અને ક્યાં મોકલવાનું છે? અંડવાહિનીમાં. GIFT જે છે કે એવી સ્ત્રી કે જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ આગળ ફલન અને આગળનો જે વિકાસ છે એનું પર્યાવરણ પૂરું પાડી શકે છે, એને મદદ કરે છે. તો અહીંયા આ વિધાનમાં એવું કીધું છે કે અંડકોષને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે એટલે આ ખોટું છે. 8 કોષથી ગર્ભકોષ ખોટું છે, આ પણ ખોટું છે. જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને વિકાસ માટે અનુકૂળ પર્યાવરણ પૂરું પાડી શકે છે તો એ સ્ત્રીમાં દાતામાંથી અંડકોષ મેળવવાનો છે અને એ અંડકોષને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવાનો છે. તો ચોથું વિધાન કે GIFT સંબંધિત સાચું વિધાન છે. ફટાફટ નોટ ડાઉન કરતા રહેજો. આગળ શું છે તે જો. શું કીધું છે કે અહીંયા સૂચિ 1 અને સૂચિ 2 આપેલી છે, બંનેને જોડવાની છે અને અહીંયાથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ફટાફટ આપણે જોઈન્ટ કરતા જઈશું. પ્રોજેસ્ટાટર મલ્ટીલો 375, આંતરપતન સહેલી. પ્રોજેસ્ટાટર નામ પરથી યાદ રાખો, પ્રોજેસ્ટેરોન જેવું કંઈક છે. એ શું છે? અંતઃસ્રાવ છે. તો અહીંયા પહેલું તો છે કે સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો રબરનો બનેલ અંતરાય, એટલે એ તો અવરોધ છે. આ ચારે ચારમાંથી અવરોધ કોણ છે? આંતરપતન છે. તો અહીંયા આપણે 1 લખી દઈએ. મુખ ગર્ભ નિરોધક, એ તો ગોળી છે કે જે મુખ દ્વારા, અને એ કઈ છે? સહેલી છે. તો અહીંયા આપણે 2 લખી દઈએ. અંતઃસ્રાવ મુક્ત કરતો IUDs એટલે પ્રોજેસ્ટાટર, તો અહીંયા આપણે 3 લખી દઈએ. અને મલ્ટીલો 375 કોનું છે? કોપર મુક્ત કરતો IUDsનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે 4 લખી દઈએ. હવે આપણે એમાં ત્રીજું છે એવા કયા છે? આ છે અને આ છે. તો આ બે તો અહીંયાથી જ નીકળી ગયા. ચલો, બીમાં ચોથું. તો અહીંયા બીમાં ચોથું છે, સીમાં પહેલું છે, ડીમાં છે. એટલે ઓપ્શન એ તો કરેક્ટ છે. છતાં આના પર જઈશું. ક્યાં? અહીંયા. જો અહીંયા એમાં છે, બરાબર છે, પણ અહીંયા બીમાં ચોથું છે, બરાબર, પણ સીમાં પહેલું છે એટલે આ નહીં આવશે. આપણો સાચો આન્સર કયો? ઓપ્શન એ થઈ જશે. આગળ જોઈએ. IVF પદ્ધતિ નીટ 2025નો સવાલ છે. IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે? ગેરફાયદા કયા છે એવું પૂછેલું છે. માતાના ઉચ્ચ મૃત્યુદરનું જોખમ, મોંઘા સાધનો અને પ્રક્રિયકો, દાતા બનવા માટે પતિ પત્ની અનિવાર્ય છે, અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ,
ભારતમાં ઉપલબ્ધ નથી, પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા. અહીંયા શું પૂછેલું છે કે ગેરફાયદા કયા છે? તો ગેરફાયદા કયા છે કે એના જે સાધનો છે ખૂબ મોંઘા છે, તો બી આવશે. દાતા બનવા માટે પતિ પત્ની અનિવાર્ય છે, બરાબર, તો એનો ગેરફાયદો નથી. પણ આઈવીએફથી શું થાય કે સંતાન પ્રાપ્તિ કરાવવામાં આવે છે, પરંતુ એની સામે જો આપણે જે બાળકોના માતા પિતા નથી એને દત્તક લઈશું તો એ વધારે સારું છે. પણ આઈવીએફ કરાવવાથી શું થાય કે અનાથ બાળકોને કોઈ દત્તક નથી લેતા, તો અહીંયા આપણે ગેરફાયદો થશે કે અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ થઈ જાય. ભારતમાં ભલે ઓછા કેન્દ્ર છે પણ ઉપલબ્ધ તો છે. પ્રારંભિક પૂર ટકી ન શકે એવી શક્યતા છે, તો આ વાત પણ સાચી છે. તો અહીંયા આપણો જવાબ એ સાચો આન્સર આવશે. આગળ જોઈએ, સૂચિ 1 અને સૂચિ 2 આપેલી છે. નીટ 2024નો સવાલ છે. અહીંયા સૂચિમાં કીધું છે બિનઔષધીય આઈયુડી, તાંબુ મુક્ત કરતું આઈયુડી, અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડી અને ચોથું છે આરોપણ. ફટાફટ અહીંયા આપણે આને કમ્પેરિઝન કરશું. ચલો, મલ્ટીલોડ 375 કોનું ઉદાહરણ થશે? કોપર મુક્ત એટલે તાંબુ મુક્ત કરતું આઈયુડીનું એ ઉદાહરણ છે. તો અહીંયા આવશે પહેલું પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન શું છે? તો એ શું છે? પ્રોજેસ્ટેરોનમાં આરોપણ હશે કે જેમાં પ્રોજેસ્ટેરોન હશે, તો અહીંયા આવશે. બીજું લિપસ લૂપ જે છે એ બિનઔષધીય આઈયુડીએસનું ઉદાહરણ છે, બરાબર, અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આઈયુડી કયું છે? LNG-20 છે. તો અહીંયા આવશે ચોથું. ચલો, પહેલામાં ત્રીજું, આ નથી, આ નથી. અહીંયા બીજામાં પહેલું અહીંયા છે, ચોથામાં સી છે, બરાબર. તો અહીંયા આપણો સી આન્સર સાચો થઈ જાય છે. ડીમાં આપણે જોઈએ તો સીમાં અહીંયા ત્રીજું આપી દીધું છે, એટલે અહીંયાથી ક્વેશ્ચન ખોટો થઈ જશે. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી. ફટાફટ નોટ ડાઉન કરો. આગળ જોઈએ, નીટ 2024નો સવાલ છે. નીચેનામાંથી કઈ ગર્ભ નિરોધક પદ્ધતિ પ્રાકૃતિક અથવા પરંપરાગત નથી? સામયિક સંયમ, દુગ્ધશ્રવણ એમનોરિયા, વોલ્સ અને સંવર્ધન અંતરાલ. તો જો અહીંયા સામયિક સંયમ, દુગ્ધસ્રાવ એમનોરિયા અને સંવર્ધન અંતરાલ આ 3 છે. વોલ્સ એ અવરોધન પદ્ધતિનું છે, તો અહીંયા સાચો આન્સર આપણો ઓપ્શન સી આવશે. અહીંયા ફરીથી યાદી 1 અને યાદી 2 આપેલી છે. નીટ 2023નો સવાલ છે. શું કીધું છે? પુરુષ નસબંધી, સંવર્ધન અંતરાલ, ગ્રીવા ટોપી અને સહેલી. અહીંયા કયું છે કે જે આની સાથે મેચ થાય? તો આપણે મેચ પણ કરતા જઈશું. પુરુષ નસબંધી, મુખ પદ્ધતિ. મુખ પદ્ધતિ એટલે મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી. અહીંયા એક જ દેખાય છે સહેલી, તો અહીંયા આપણે ફટાફટ 1 લખી દઈશું. અવરોધક પદ્ધતિ, તો અહીંયા એક જ દેખાય છે, ગ્રીવા ટોપીમાં આવશે એટલે અહીંયા આપણે 2 લખી દઈશું. વારકામ પદ્ધતિ એટલે પુરુષ નસબંધીમાં આવશે, તો અહીંયા આપણે 3 લખી દઈશું. અને સંવર્ધન અંતરાલ પ્રાકૃતિક પ્રકૃતિ છે, તો અહીંયા 4 લખશું. કમ્પેરિઝન કરીએ કે એમાં ત્રીજું, એટલે અહીંયા જો એ ને ડી તો એમ જ નીકળી જાય છે. હવે જો બીમાં ચોથું, તો અહીંયા બીમાં પહેલું આવ્યું, બી નીકળી ગયો ઓપ્શન. અહીંયા ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. ઓપ્શન સી. ફટાફટ નોટ ડાઉન કરો. નીચેનામાંથી નીટ 2023નો સવાલ છે. નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય તો સંપૂર્ણ સારવાર મળે તો એને સંપૂર્ણ રીતે ઇલાજ શક્ય છે? અહીંયા આપણને રોગ આપેલા છે કે જો એની તાત્કાલિક સારવાર મળી જશે તો એ સંપૂર્ણ રીતે સાધ્ય છે. એ 4માંથી કયા છે? HIV નો ચેપ નહીં થશે, જનનાંગીય હર્પીસ એ પણ નહીં થશે, ગનોરિયા જે છે એ સંપૂર્ણ સાજો થઈ જશે. બાકી આ હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV એ ખતરનાક રોગો છે કે જેને સારા કરવા ખૂબ જ મુશ્કેલ છે. ચલો, નીટ 2023નો સવાલ છે. 2 વિધાન આપેલા છે, એક કથન છે અને બીજું જે છે શું કીધું છે? કારણ છે. કથન શું કહે છે એ સમજીએ. લિંગ નિશ્ચંદન માટેની ઉલવાજળ કસોટી એ પ્રાજનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. બીજું, ઉલવાજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. તો પહેલાં વિચારો કે અહીંયા વિધાન અને કારણ સાચા છે કે ખોટા છે, એ પહેલાં વિચારો. તો જો
ઉલ્વાજળ કસોટી શાના માટે કરવામાં આવે છે? ઉલ્વાજળ કસોટી, તો ઉલ્વાજળ કસોટી જે છે એ જનીનિક અનિયમિતતાથી થતા રોગોની ચકાસણી માટે કરવામાં આવે છે. કયા રોગો આવશે? તો એની અંદર આવશે ડાઉન સિન્ડ્રોમ, પછી સિકલ સેલ એનિમિયા, પછી હિમોફિલિયા. આવા જે રોગો છે કે જે રોગોની ચકાસણી કરવા માટે આવે છે. ક્યારે કરવામાં આવશે? તો એ જે ભ્રૂણ છે કેટલા 14મું અથવા 15મા અઠવાડિયે. અને ચકાસણી કરવા માટે આવે છે આરસીએચ એટલે કે પ્રાજનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ માટેની કોઈ એક વ્યૂહરચના નથી, તો એટલા માટે આ ખોટું થઈ જશે. ઉલ્વાજળ કસોટી ઉપર પ્રતિબંધ મૂક્યો કારણ કે એનાથી લિંગ પરીક્ષણ થઈ જતું હતું અને એ જો લિંગ માદાનું છે તો એ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી. તો આ સ્ત્રી ભ્રૂણ હત્યાની ગંભીર ઘટનાને રોકે છે, એના પર પ્રતિબંધ કરવાથી. તો અહીંયા કારણ સાચું છે. હવે અહીંયા જોઈએ, એ ખોટું છે પણ આર સાચું છે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. અહીંયા પણ આપણે નીટ 2023નો સવાલ છે. યાદી 1 અને યાદી 2 આપેલી છે. આંતરપતલ, ગર્ભનિરોધક ગોળી, અંતઃગર્ભાશય ઉપકરણો અને દુગ્ધ શ્રવણ એમ્બ્રોડિયા. વાંચતા જઈશું ને સરખામણી કરતા જઈશું કારણ કે આપણે ચેપ્ટરને ખૂબ સરસ રીતે શીખેલા છે, તો આ તમને ફટાફટ આવડવું જોઈએ. આ અંડપાટ અને ગર્ભસ્થાપનને અવરોધે છે. કોણ છે કે જે અંડપાટ અને ગર્ભસ્થાપનને અવરોધે છે? ચાલો આખું વાંચી જ લઈએ. ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. પ્રસૂતિ બાદ માસિક ચક્ર અને અંડપટલની ગેરહાજરી. તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. આંતરપતલ છે કે જે સ્ત્રીની અંદર વપરાતું એક અવરોધ પદ્ધતિ છે કે જે ગ્રીવાને ઢાંકવામાં આવશે જેથી શુક્રકોષનો પ્રવેશ અટકે છે. તો આની અંદર આવશે ચોથું. ગર્ભનિરોધક ગોળીનું કામ શું છે? તે એ અંડપાટ અને ગર્ભસ્થાપનને અવરોધે છે. તો અહીંયા આવશે પહેલું. અંતઃગર્ભાશયના ઉપાયોની જો વાત કરું તો એ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારશે. કોપર મુક્ત કરતા આયુડીએસ, ખાસ કરીને કોપર આયન. દુગ્ધસ્રાવ એમ્બ્રોડિયા છે જે પ્રસૂતિ બાદ માસિક ચક્ર અને અંડપાટની ગેરહાજરી સાથે સંબંધિત છે. તો અહીંયા આવશે ત્રીજું. ચાલો, એમાં ચોથું. બી ને સી ને કાઢી નાખ્યા આપણે. હવે એને ડી પર જ ફોકસ કરવાનું છે. એમાં ચોથું છે, બીમાં પહેલું છે, સીમાં ત્રીજું છે ને ડીમાં સીમાં બીજું છે ને ડીમાં ત્રીજું છે. ઓપ્શન એ કરેક્ટ આન્સર દેખાય છે. અહીંયા ચેક કરશો, અહીંયા બીમાં પહેલું પણ સીમાં ત્રીજું આવી ગયું એટલે ઓપ્શન ડી ના આવશે. નોટ ડાઉન કરતા રહેજો. ચલો, નીટ 2022નો સવાલ છે. લિપાસ લૂપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે વોલ્સ અવરોધક, બિન ઔષધીય આયુડીએસ, કોપર મુક્ત કરતું આયુડીએસ કે ગ્રીવા અવરોધક. તો લિપાસ લૂપ કોનું ઉદાહરણ છે? બિન ઔષધીય આયુડીએસનું છે. બરાબર. વોલ્સ અવરોધક એ અવરોધક પદ્ધતિનું છે કે સ્ત્રીમાં વપરાય છે. કોપર મુક્ત કરતું આયુડીની વાત કરું તો એના ઉદાહરણ છે કોપર ટી, CU7 અને મલ્ટીલોડ 375. તો આ બધા છે. બરાબર. ગ્રીવા અવરોધકની અંદર કોણ આવશે? આંતરપતલ આવશે, પછી ગ્રીવા ટોપી આવશે અને વોલ્સ આવશે. તો એટલા માટે ઓપ્શન બી સાચો આન્સર છે. ચલો, નીટ 2020નો સવાલ છે. જે સ્ત્રી ગર્ભધારણ કરી શકતી નથી તો નીચેનામાંથી કઈ પદ્ધતિથી ગર્ભ સ્થળાંતરમાં મદદ થાય છે? કઈ પદ્ધતિ ગર્ભ સ્થળાંતરમાં મદદ થાય છે? GIFT, ICSI. જે સ્ત્રી ગર્ભધારણ નથી કરી શકતી, અંડકોષ ઉત્પન્ન કરી શકે છે પણ ગર્ભધારણ નથી કરી શકતી, તો તેમાં કઈ પદ્ધતિ? તો આમાં તો જે અંડકોષ નથી ઉત્પન્ન કરી શકતી તેને મદદ કરશે. ICSIમાં જે પુરુષ શુક્રકોષને ફલિત કરવામાં સક્ષમ નથી જતો એને મદદ કરશે. ZIFT એટલે કે જેમાં ફલિતાંડને બહાર બનાવવામાં આવશે. ZIFTમાં શું કરવામાં આવે છે? તો જો
આમાં શું કરવામાં આવશે? દાતા અથવા સ્ત્રી, પછી પતિ, એટલે 1 મિનિટ ક્લિયર કરું છું. આમાં શું કરવામાં આવશે? તો આમાં દાતા અથવા પત્ની, અહીંયા દાતા અથવા પુરુષ, આની પાસેથી અહીંયા અંડકોષ લેવામાં આવશે. શું લીધું? અંડકોષ. અહીંયાથી લેવામાં આવશે શુક્રકોષ. પછી એનું બહાર જ ફલન થશે અને અહીંયા બનશે ફલિતાન. એ ફલિતાન પ્રારંભિક ભ્રૂણ એટલે કે જો 8 ગર્ભકોષ્ઠી કોષો સુધીનો છે તો એ ફલિતાનને ક્યાં મોકલવામાં આવશે? આ સ્ત્રીનું જે ગર્ભાશય છે તેનું ઇથમસ ટુંબિકા જોડાણ સ્થાન છે ત્યાં અહીંયા મોકલવામાં આવશે. આ પદ્ધતિ એટલે ZIFT. જો એ 8 થી વધુ ગર્ભ કોષ્ઠી કોષોનો બને તો એને શું કરવામાં આવશે? ગર્ભાશયમાં મોકલવામાં આવશે. કઈ? IUT, ઇન્ટ્રાયુટેરન ટ્રાન્સફર. તો આ બે પદ્ધતિ છે કે જે ગર્ભધારણ નથી કરતી, એની અંદર ગર્ભના સ્થળાંતરમાં મદદરૂપ થાય છે. ઓપ્શન બી આવશે. અહીંયા ZIFT આવી પણ GIFT આવ્યું એટલે ખોટું. અહીંયા ZIFT આવી પણ ICSI આવ્યું એટલે ખોટું. અહીંયા ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. ચલો, નીટ 2021નો સવાલ છે. યાદી 1 અને યાદી 2 આપેલી છે, ધ્યાન આપજો. વોલ્સ, IUDs, પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી. શુક્રકોષને ગ્રીવા મારફતે થતો પ્રવેશને રોકે છે. કોણ રોકે છે? અહીંયા કોણ રોકે છે? વોલ્સ. તો અહીંયા આપણું પહેલું સાચું છે. શુક્રવાહિની દૂર કરવી. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીને દૂર કરવામાં આવશે. અહીંયા આપણે 2 લખી દઈએ. ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ કોણ કરશે? IUDs કરશે. તો અહીંયા આપણે 3 લખી દઈએ. અને ફેલોપિયન એટલે અંડવાહિનીને દૂર કરશે એટલે સ્ત્રી નસબંધી. ચલો સરખામણી કરીએ. એમાં પહેલું જો એમ જોવા જઈએ ને તો અહીંયા આમાં પણ નથી, આમાં પણ નથી. આમાં એમાં પહેલું છે, બીમાં ત્રીજું છે, સીમાં ચોથું છે. A, B, C અને D. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. ચલો, નીટ 2019નો સવાલ છે. નીચે પૈકી કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે? અંતઃસ્ત્રાવ. લેક્ટેશન એમ્નોરિયા, ગોરીઓ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ. બેરિયર મેથડ, લેક્ટેશન એમ્નોરિયા અને ગોરીઓ. પછી CUT, ગોરીઓ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ. ગોરીઓ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ અને બેરિયર મેથડ. ચાલો આપણે વિચારીએ કે જેમાં અંતઃસ્ત્રાવનો લેક્ટેશન એમ્નોનેરિયા, દુગ્ધસ્રવણ એમ્નોરિયા, જેને આપણે કહીએ છીએ કે જેમાં માસિક ઋતુચક્ર અને અંડપાત થતું નથી. એનું કારણ શું છે? કે જે સ્તનપાન કરાવે છે તો સ્તનપાનથી શું થશે? સ્ત્રી સ્તનપાન કરાવે એટલે એની અંદર કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થઈ રહેલો છે? પ્રોલેક્ટિન. 1 મિનિટ. કયા અંતઃસ્ત્રાવનો? પ્રોલેક્ટિન. અને આ પ્રોલેક્ટિન છે નેગેટિવ ફીડબેક કોને આપે છે? GnRH ગોનેડોટ્રોપિક રિલીઝિંગને આપશે, LH ને આપશે અને FSH ને આપશે. અને આ નહીં થશે એટલે અંડપાત ન થાય. અંડપાત ન થાય એટલે માસિક ચક્ર ન થાય. માસિક ચક્ર શું છે? બંધ છે. તો અહીંયા લેક્ટેસ્ટમ એમ્નોરિયા જે છે કે જેમાં અંતઃસ્ત્રાવનો ફારો છે. ગોળીઓ, એ જે ગોળીઓ હશે તે ગોળીઓની અંદર કાં તો એકલું પ્રોજેસ્ટેરોન હોય અથવા કોમ્બિનેશન હશે પ્રોજેસ્ટેરોન સાથે શું છે? ઇસ્ટ્રોજન હશે. તો એ તો છે. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવની અંદર આરોપણ આપણે જોયું હતું કે જે આરોપણમાં જે ઇન્જેક્શન હશે જેમાં પણ આ સેમ કોમ્બિનેશન આમાં પણ હશે. તો અહીંયા 3 એવું છે કે જેમાં અંતઃસ્ત્રાવનો ફાળો છે એટલે ઓપ્શન એ સાચો છે. છતાં બીજું બેરિયર મેથડ. બેરિયર મેથડ એટલે અવરોધન પદ્ધતિ કે જેમાં કોઈ અંતઃસ્ત્રાવનો ફાળો નથી. તો અહીંયાથી આના લીધે આ ઓપ્શન નહીં આવશે. કોપર મુક્ત કરતું IUDsમાં કોપર મુક્ત થાય છે એટલે આના લીધે આ નહીં આવશે. આમાં પણ આ બેરિયર મેથડ આવે છે એટલે આ નહીં આવશે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે.
ગર્ભનિરોધક સહેલી, જે પશ્વસંભોગીય ગર્ભનિરોધક છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે અને માદામાં અંડપાટ અટકાવે છે. કોપરટી છે, ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન ગ્રાહકોને બ્લોક કરે છે અને અંડકનું સ્થાપન અટકાવે છે. સહેલી જે છે કેવી ગોળી છે? ગર્ભનિરોધક છે, મુખ દ્વારા લેવાતી બિન સ્ટીરોઇડલ બનાવટ છે. એટલે એમાં કોઈ અંતઃસ્ત્રાવ નથી, બરાબર, કોઈ અંતઃસ્ત્રાવ નથી. એમાં શું છે કે આ જે ગર્ભાશય છે તો આ ગર્ભાશયમાં અહીંયા જે ઇસ્ટ્રોજન ગ્રાહી છે કે જ્યાં ઇસ્ટ્રોજન આવીને જોડાવાનો છે ને અંતઃસ્તર બનાવવાનું છે, તો આ જે ગોળી છે એની અંદર રસાયણ છે અને એ રસાયણ એટલે હું ઉદાહરણ લઉં તો એ છે સેન્ટ્રોમેન. આ રસાયણ છે કે જે રસાયણ શું કરશે, ઇસ્ટ્રોજન ગ્રાહી સાથે આવીને અહીંયા જોડાઈ જશે અને ઇસ્ટ્રોજનને જોડાવા દેશે નહીં અને અંતઃસ્તર થશે નહીં. એટલે પછી જો ફલિતાંડ બનશે તો એનું સ્થાપન નથી થવાનું. તો એના માટે ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. ચલો, એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી છે. શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી છે, તો તેઓમાં ફલન પ્રક્રિયામાં તે કઈ પદ્ધતિ યોગ્ય રહેશે? ગેમેટ ઇન્ટ્રાકોષરસીય અંડવાહિની સ્થળાંતરણ. શું થશે આમાં? તો ગેમેટ ઇન્ટ્રા કોષરસીય અંડવાહિની ટ્રાન્સફર જે છે એને મદદ કરશે કે જે પુરુષમાં શુક્રકોષ અંડકોષને ફલિત ના કરી શકે એને મદદ કરશે. આઈયુટી એટલે ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, કે જેમાં બહાર ફલન કરવામાં આવશે અને પછી 8 કોષથી જો 8 કોષોથી વધારે ગર્ભકોષ્ઠી કોષોનો બની ગયો હશે તો એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં એ છે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, બરાબર. તો આમાં ગેમેટ ઇન્ટ્રાકોષરસીય અંડવાહિની સ્થળાંતરણ, તેમાં શું કરવામાં આવશે, જે શુક્રકોષને જેની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. 1 મિનિટ. ગેમેટ ઇન્ટ્રાકોષરસ એટલે જે જન્યુ છે એને કોષરસમાં જન્યુના કોષરસમાં એને દાખલ કરવામાં આવશે અને પછી એને અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે એવું કીધું છે. એ તો નહીં જ આવશે. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે શું થશે કે જેમાં ઇન્ટ્રા એટલે અંતઃ કોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. આ પદ્ધતિ કોને મદદ કરશે કે જેમાં શુક્રકોષ અંડકોષને ફલિત કરવામાં, ધ્યાન આપજો, અંડકોષને ફલિત કરવામાં સક્ષમ નથી તેને મદદ કરશે આ પદ્ધતિ. वन मिनट, ये क्या हुआ? ફલિત સક્ષમ નથી તેને મદદ કરશે આ પદ્ધતિ. કૃત્રિમ વીર્યસેચનની વાત કરું તો આ પદ્ધતિ એવી છે કે જેમાં શું કરવામાં આવશે કે જે પુરુષમાં પ્રોબ્લેમ છે કે જે પુરુષમાં વીર્યમાં શુક્રકોષની સંખ્યા ઓછી છે તો એનું જે વીર્ય છે એ વીર્યને આ રીતે ઇન્જેક્શનમાં લેવામાં આવશે. એને આ ઇન્જેક્શનમાં લેવામાં આવશે અને પછી એને સ્ત્રીનો જે યોનિ માર્ગ છે એના દ્વારા અહીંયા દાખલ કરવામાં આવશે અથવા એને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે, જેને આપણે કહીશું કૃત્રિમ વીર્યસેચન. કૃત્રિમ વીર્યસેચન. તો અહીંયા જે MCQ પૂછેલો છે કે જે યુગલમાં શુક્રકોષના વીર્યમાં શુક્રકોષની સંખ્યા ઓછી છે તો તેના વીર્યને સીધો કાં તો સ્ત્રીના યોનિ માર્ગમાં કાં તો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરશું, એને કહીશું કૃત્રિમ વીર્યસેચન. એટલે ઓપ્શન ડી સાચો આન્સર થશે. ચલો, કોપર આયર્નનું કોપર રિલીઝિંગ આયુડીમાં શું કાર્ય છે? તે અંડકોષ પાટને અવરોધે છે, તે ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે, તે કોષજનન અવરોધે છે, તે શુક્રકોષની ચલિતતા અને ફલન ક્ષમતાને ઘટાડે છે.
જે કોપર મુક્ત કરતું આયુડીએસ છે કે જે આ રીતે એને ગર્ભાશયમાં દાખલ કરેલું છે, ગર્ભાશયમાં એને દાખલ કરેલું છે અહીંયા, તો એ કોપર મુક્ત કરતું જે આયુડીએસ છે જે અહીંયા કોપર આયન મુક્ત કરશે, જે અહીંયા આ રીતે જે શુક્રકોષ આવી રહેલા છે તેની સાથે જોડાઈ જશે, એની ચલિતતાને અવરોધશે, બરાબર, અને એને અહીંયા જે અંડવાહિનીમાં અહીંયા ફલન સુધી આવતા રોકશે. તો અહીંયા આપણો ઓપ્શન ડી સાચો આન્સર થશે. ચલો નીટ 2017નો સવાલ છે. અહીંયા કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. ગનોરિયા છે, સિફિલિસ છે, જનનાંગીય હર્પીસ છે અને એડ્સ છે. પહેલાં ગનોરિયા જે છે કોનાથી થાય છે? તો નેસ્ટેરિયા ગોનોરિયાથી થાય છે. અહીંયા આપણે બી સાચો આન્સર લખી દઈશું. બીજું કંઈ યાદ નહીં રહે તો જો એડ્સ આંખ બંધ કરીને આવડવું જોઈએ. કોનાથી થાય છે? HIV થી થાય છે. જનનાંગીય હર્પીસ હ્યુમન પેપિલો વાયરસથી થાય છે. તો આપણી પાસે બચે એક જ ટ્રેપોનોમા. તો આ રીતે બી ઘણીવાર ચલો એવું થયું કે મને 2 સાચા ખબર છે, નથી ખબર પડતું ત્રીજું, તો 2 સાચા કરીને જો તમને આ 2 જ ખબર હોય તો કમ્પેરિઝન કરો, એમાં બીજું કોનામાં છે. તો અહીંયા તમને અહીંયા જ કંઈક સાચું દેખાઈ આવે છે. ઓપ્શન ડી તમારો સાચો આન્સર થશે. ચલો નીટ 2016નો સવાલ છે. એમનિયોસેન્ટેસિસ ગર્ભજર ઉલ્વ ગર્ભજર થાય એના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? શું પૂછેલું છે? કયું વિધાન ખોટું છે? ખોટું પૂછેલું છે. તે ડાઉન સિન્ડ્રોમની ચકાસણી માટે વપરાય છે. જનનિક અનિયમિતતાથી થતા રોગો, સિકલ સેલ એનિમિયા, ડાઉન સિન્ડ્રોમ અને હિમોફિલિયા માટે થાય છે. આ વાત તો સાચી છે. તે ટાળવામાં ફાટની જાણકારી માટે વપરાય. ડાઉન સિન્ડ્રોમનું જ એક લક્ષણ છે, તો આ વાત બી એના માટે સાચી છે. તે સામાન્ય સ્ત્રીના 14માંથી 16મા અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે. આ વાત પણ સાચી છે. તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે, એ કાયદાની વિરુદ્ધ છે, તો એના માટે નથી થતી, એટલે આ વિધાન ખોટું છે. તો આ સાચો આન્સર થશે. ચલો નીટ 2016નો સવાલ છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયાની ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી? કઈ પદ્ધતિ છે કે જે ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી? શું કીધું છે? આંતરગર્ભાશય, શુક્રકોષોના ભક્ષક કોષોમાં વધારો ઉપાય છે, શુક્રકોષોની ચલિતતા અને શુક્રકોષોની ફલન ક્ષમતાને ઘટાડે છે. અંતઃગર્ભાશયના ઉપાયો કે જે ભક્ષક કોષો છે, લિમ્ફોસાઇટ, એનું પ્રમાણ વધી જશે ને એના કારણે શુક્રકોષનું ભક્ષણ બી કરશે. એની ચલિતતા કોપર મુક્ત કરતા આયુડીએસ હશે, તે શુક્રકોષ સાથે જોડાઈને એની ચલિતતા ઓછી કરી નાખશે, એટલે ફલન કરવામાં સફળ નહીં થશે. તો આ તો બરાબર છે. પુરુષ નસબંધી શુક્રકોષ જનનને અટકાવે છે. અહીંયા આગળ તો બી સમજો. અંતઃસ્રાવી ગર્ભ શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે. અવરોધક ધીમો પાડે છે. અંડકોષપાટ અને ફલન ક્રિયા અટકાવે છે. અવરોધક પદ્ધતિ ફલન ક્રિયા અવરોધ, બરાબર છે. તો અહીંયા અવરોધક પદ્ધતિ વિશે પૂછેલું છે, તો અવરોધક પદ્ધતિ વિશે પૂછેલું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કયું છે કે જે એની ક્રિયા આપતું નથી. તો આ અંતઃગર્ભાશય અવરોધક પદ્ધતિની ક્રિયા નથી. પુરુષ નસબંધી બી એનું નથી આપતું, બરાબર. કયું નથી આપતું? ફલન ક્રિયાને. જો અહીંયા કઈ અવરોધક પદ્ધતિ અંગેની ક્રિયાની સમજૂતી આપે ને તો એ આ છે. શુક્રકોષનો પ્રવેશ અટકાવે છે, અવરોધક ધીમો પાડે છે. 1 મિનિટ, હા, મારે પણ વિચારવું પડશે. 1 મિનિટ. કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતું નથી? બરાબર. આંતરગર્ભાશય અવરોધ છે, બરાબર. એ તો બરાબર. પુરુષ નસબંધી શુક્રકોષ જનન અટકાવશે. અહીંયા ધ્યાન આપો. જો પુરુષ નસબંધી છે, શુક્રકોષ જનન એટલે એની અંદર શુક્રકોષ તો બનશે પણ શુક્રવાહિનીને કાપી નાખેલી હશે, ખાલી શુક્રકોષનું વહન નહીં થશે, તો આ ક્રિયા નથી આપતું. બાકી અંતઃસ્રાવી ગર્ભની વાત કરું તો એ શુક્રકોષનો પ્રવેશ અટકાવશે, બરાબર. એનું ધીમું પાડશે અને અંડકોષપાટ અને ફલન અટકાવશે. આ બી વાત સાચી છે. અવરોધક પદ્ધતિ કે જેમાં શુક્રકોષનો પ્રવેશ જ નહીં થશે એટલે અંડકોષ શુક્રકોષની મળશે એટલે ફલન થશે નહીં. તો આ 3 તો સાચું છે. પણ પુરુષ નસબંધી છે કે જેમાં શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે છે,
શુક્રકોષ જનન તો થશે જ, શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ તો બનશે, પણ શુક્રકોષનું વહન અટકશે. બરાબર, તો એટલા માટે અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. નીટ 2016નો સવાલ છે. સૌર ગર્ભ કોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે, જેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવશે? શામાં? ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બરાબર, જો પ્રારંભિક ભ્રૂણ હશે તો ફેલોપિયન નળીમાં, બાકી ફિંબરી અને ગર્ભાશયનું મુખનું કોઈ ફારો નથી. આગળ જોઈએ. પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? શું ખોટું છે? વીર્ય પ્રવાહીમાં શુક્રકોષો હોતા નથી, અધિવૃષ્ટ નલિકામાં શુક્રકોષો હોતા નથી, શુક્રવાહિની કાપીને બાંધી દેવામાં આવે છે, અપ્રતિવર્તી વંધ્યીકરણ છે. જો વીર્ય પ્રવાહીમાં શુક્રકોષો હોતા નથી, વાત સાચી છે, કારણ કે શુક્રવાહિનીને બાંધીને કાપી દીધેલી છે, એટલે ત્યાંથી શુક્રકોષ આગળ જવાના નથી. અને વીર્ય પ્રવાહી ક્યાંથી બનશે? કે જ્યારે શુક્રકોષ જે છે શુક્રવાહિનીમાંથી આગળ વધશે, એને શુક્રાશય ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેટર ગ્રંથિ એ એનો સ્ત્રાવ ભેગો કરશે, ત્યારે આપણે એને વીર્ય કહીશું. તો વીર્ય જે છે કે શુક્રકોષ શુક્રવાહિનીમાંથી આવ્યા જ નથી, તો એમાં શુક્રકોષ નથી, આ વાત તો સાચી છે. અધિવૃષ્ટ નલિકામાં શુક્રકોષો હોતા નથી, એ વાત ખોટી છે. શુક્રોત્પાદક નલિકામાંથી વૃષ્ણજારમાં જશે, શુક્રવાહિકામાં જશે, અધિવૃષ્ટ નલિકામાં જશે, શુક્રવાહિનીમાં જશે, પણ શુક્રવાહિનીમાંથી એનું આગળ વહન અટકાવવામાં આવશે, એટલે અધિવૃષ્ટ નલિકામાં તો હશે જ. તો આ વિધાન ખોટું છે, આપણો આન્સર આ આવશે. આ પણ સાચું છે અને આ પણ સાચું છે. નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી છે? અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી કયું છે? LNG-20, મલ્ટીલો 37, લિપસ લૂપ, CU7. શું આવશે? અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડીએસ એટલે LNG-20 છે અને પ્રોજેસ્ટાટર છે. મલ્ટીલોર કોણ છે? કોપર મુક્ત કરતું આયુડીએસ છે. બિન ઔષધીય આયુડીએસ લિપસ લૂપ, CUT કોપર મુક્ત કરતું આયુડીએસ છે. જો આગળ, બાળક ન હોય તેવા યુગલમાં GIFT ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. તો આ પદ્ધતિનું પૂરું નામ શું થશે? મેં અત્યારે જ આગળના MCQમાં કીધું, ગેમેટ વિરિયોડન ફેલોપિયન ટ્રાન્સફર. આવું ના આવશે. ગેમેટ આંતરિક ફર્ટિલાઇઝેશન ટ્રાન્સફર, આ પણ ના આવશે. જર્મ સેલ ઇન્ટર ફેલોપિયન ટ્રાન્સફર, આ પણ ના આવશે. ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, આ આવશે. ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. ચલો, સહાયક પ્રજનન પદ્ધતિ IVFમાં શું સંકળાયેલ છે? 4 વસ્તુ છે. નીટ 2014નો સવાલ છે કે આમાંથી IVF સાથે શું સંકળાયેલ છે? અંડવાહિનીમાં અંડકોષ, અંડવાહિનીમાં ફલિતાન, ગર્ભાશયમાં ફલિતાન, સૌર ગર્ભકોષ્ઠી ગર્ભ ફેલોપિયન નળીમાં. શું આવશે? IVFમાં શું સંકળાયેલું છે? અંડવાહિનીમાં અંડકોષ નહીં આવશે, આ નહીં આવશે. અંડવાહિનીમાં ફલિતાન, એ પણ નહીં આવશે. ગર્ભાશયમાં ફલિતાન, એ આવશે. બરાબર, બાકી સૌર ગર્ભકોષ્ઠીને તો આપણે ગર્ભાશયમાં મોકલતા નથી. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતરગર્ભાશય માટેના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? મલ્ટીલો 37, LNG-20, ગર્ભાશય મુખ કેપ કે વોલ. શું આવશે? LNG-20. બરાબર, સરળ છે તો ફટાફટ સોલ્વ કરશું. આગળ જોઈએ. ટ્યુબેક્ટોમી એ શેમાં બંધીકરણ માટેની પદ્ધતિ છે? નીટ 2014નો સવાલ છે. ટ્યુબેક્ટોમી એટલે સ્ત્રી નસબંધી. ફેલોપિયન નળીનો થોડોક ભાગ દૂર કરવામાં આવે છે અને તેને બાંધી દેવામાં આવે છે, આ વાત સાચી છે. શસ્ત્રક્રિયા દ્વારા અંડપિંડ દૂર કરવામાં આવે, આવું નથી થતું. શુક્રવાહિની, તો એને શું કહીશું? આને આપણે વાસેક્ટોમી કહીશું. પુરુષ નસબંધી. શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કરવામાં આવે, આપણને આવશે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. ઓપ્શન એ સાચો આન્સર છે. ચાલો, નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નોનિરિસની પરખથી થઈ શકશે નથી? કોની નહીં થઈ શકે? ક્લાઇનફેટર સિન્ડ્રોમ, રંગસૂત્રીય અનિયમિતતાથી સર્જાતા રોગ છે, આની થઈ શકશે. ગર્ભજાતિની ફરક ખબર પડશે, નર છે કે માદા, કારણ કે લિંગી રંગસૂત્રો પણ આવશે.
ડાઉન સિન્ડ્રોમ પણ છે. કમરો નહીં થશે, કારણ કે કમરો જે છે, કમરો શું છે કે જ્યારે એ ભ્રૂણ છે એ વિકાસ પામશે તો એનું જે રુધિર છે એ રુધિરમાં બિલીરુબિનનું પ્રમાણ વધે ત્યારે એ થતો રોગ છે, એટલે કમરાની પરખ નહીં થશે. નીટ 2013નો સવાલ છે. નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસર પદ્ધતિ? દિવસના ગારો રાખીને સમાગમ કરવો, સ્ખલન પહેલા શિશુને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવું, યોગ્ય દવા લઈને ગર્ભપાત કરવો, ઋતુચક્રના 10 થી 17મા દિવસ સુધી સમાગમ ટાળવું. દિવસમાં ગારો રાખવા આ તો ના આવશે, બરાબર. આ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિનું બાહ્ય સ્ખલન છે, પણ અહીંયા શું પૂછેલું છે કે કાયદેસર પદ્ધતિ, યોગ્ય દવા લઈને ગર્ભપાત કરાવવું, આ પણ નહીં આવશે, આ પણ નહીં આવશે. ઋતુચક્રનો જે આ જે સમયગાળો છે જેને આપણે કહીશું ફલન સમય, તો એ સમયગાળા દરમિયાન સમાગમ ટાળવું એ આ કાયદેસર પદ્ધતિ છે. જો એ સમયગાળા દરમિયાન અંડપાત થશે અને એ દરમિયાન સમાગમ ટાળશો તો શુક્રકોષ અને અંડકોષ ભેગા નથી થવાના, ફલન નથી થવાનું અને ગર્ભધારણ એમ જ અટકી જશે. એટલે જન્મ નિયંત્રણ માટેની એક કાયદેસર પદ્ધતિ કહી શકાય. નીટ 2013નો સવાલ. કૃત્રિમ વીર્યસેચન એટલે શું? તંદુરસ્ત દાતાના શુક્રકોષને કૃત્રિમ રીતે વીર્ય યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવશે, વાત સાચી છે. તંદુરસ્ત દાતાના શુક્રકોષને સીધા અંડપિંડમાં શું કામ દાખલ કરવાનું? અંડપિંડમાં ફલન તો ક્યાં થાય છે? અંડવાહિનીની ઇથમસ્ટુંબિકા સ્થાને થાય છે, તો ત્યાં શુક્રકોષને દાખલ કરી શકાય. વીર્ય અને ગર્ભાશય કાં તો યોનિ માર્ગમાં દાખલ કરી શકાય, બરાબર. જો અંડવાહિનીમાં બી દાખલ કરવો હોય તો ખાલી શુક્રકોષને ત્યાં મોકલવો પડશે, તો એટલા માટે આ પણ નહીં આવશે. શુક્રકોષને ટેસ્ટ ટ્યુબમાં રાખી અંડકોષમાં ટ્રાન્સફર કરવામાં આવશે. કૃત્રિમ વીર્યસેચનમાં શું કરવામાં આવે છે કે જે વીર્ય છે એ વીર્યને લેવામાં આવશે. આ રીતે મેં તમને આગળ શીખવ્યું કે MCQમાં તે પ્રમાણે ઇન્જેક્શનમાં, અને પછી કાં તો એને સ્ત્રીના યોનિ માર્ગમાં કાં તો એને ગર્ભાશયમાં મોકલવામાં આવશે. એને કૃત્રિમ વીર્યસેચન કહેવાય. પતિના શુક્રકોને અંડકોષ ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં ટ્રાન્સફર કરવામાં આવે, આ પણ નહીં આવશે. આ આપણો આન્સર સાચો છે. ચલો 2012નો સવાલ છે. ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે? અંતઃકોષરસીય શુક્રકોષ ઇન્જેક્શન, અહીંયા આઈ પણ આવશે. અંતઃગર્ભાશય વીર્યદાન, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આ જે છે એ ટેસ્ટ ટ્યુબ બેબી સાથે સંકળાયેલ આ પદ્ધતિ છે. ચલો આકૃતિ શું દર્શાવે છે તે? અંડપિંડનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, સ્ત્રી નસબંધી કે પુરુષને અંડવાહિનીને કાપીને બાંધી દીધેલું છે. બંધીકરણ પદ્ધતિ કઈ? સ્ત્રી નસબંધી. ઓપ્શન સી સાચો આન્સર થશે. ડાક્ટરી ગર્ભપાત ને ક્યાં સુધી સલામત કરવા મળે? 8 અઠવાડિયા, 12 અઠવાડિયા, 18 અઠવાડિયા કે 6 અઠવાડિયા? કેટલા? 12 અઠવાડિયા એટલે કેટલા થશે? પહેલા 3 મહિના. કારણ કે તે દરમિયાન ભ્રૂણ નાનું છે, માતાના ગર્ભાશયમાં એટલા બધા ફેરફારો નથી થયા, એટલે ત્યારે ગર્ભપાત થશે કે જે તે સુરક્ષિત છે. ચલો 2010 અને 2000માં પણ પૂછાયેલો સવાલ છે. કોપર મુક્ત કરતા આંતરગર્ભાશય ઉપાયોમાંથી મુક્ત થતા કોપર આયનો શું કરશે તે પૂછેલું છે. ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવશે, શુક્રકોષને ખાઈ જાય તેવા ઘટકોનો વધારો કરશે, શુક્રકોષની ચલિતતા અટકાવશે, અંડકોષપાતમાં અટકાવશે. તો કોપર મુક્ત કરતા આયોડીએસ જે છે, જે કોપર આયન મુક્ત થશે, જે શુક્રકોષ સાથે જોડાઈ જશે, એના પટલમાં ફેરફાર લાવશે અને શુક્રકોષની ચલિતતા અવરોધશે. તો ઓપ્શન સી સાચો આન્સર થશે. ચલો પ્રયોગશાળામાં 2010નો પ્રયોગશાળામાં ફલન કરવાની પદ્ધતિમાં નીચેનામાંથી શેની અંડવાહિનીમાં સ્થળાંતર કરવા માટે વપરાય છે? અંડવાહિનીમાં ફક્ત 8 કોષથી ગર્ભાવસ્થાના ગર્ભને, ફલિતાંડ અથવા 8 ગર્ભકોષ્ઠીય અવસ્થાના ગર્ભને, 12 કોષીય અવસ્થાના ગર્ભને કે ફક્ત ફલિતાંડને? શું આવશે? જો અંડવાહિનીમાં ફલિતાંડ અથવા પ્રારંભિક જ્યારે 8 ગર્ભકોષ્ઠી કોષોનો હશે તો એને અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવશે.
તો અહીંયા આવશે બી. બરાબર. ચલો 2000 IPMT એક્ઝામ હતી 2008 એનો સવાલ છે. નીચે આપેલ ગર્ભધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો. શું કીધેલું છે? દાક્તરી ગર્ભપાત શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત. ટ્રાઇમેસ્ટર એટલે પ્રથમ 3 મહિના. પ્રથમ 3 મહિના. બરાબર. સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતા લગભગ નહીવત છે. એ 2 વર્ષ સુધી એવું કીધું છે. આંતરગર્ભાશય માટેના ઉપાયો જેવા કે કોપર વગેરે અસરકારક ગર્ભ અવરોધક છે. સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળી 1 અઠવાડિયા સુધી લેવાથી ગર્ભધારણ અટકાવે છે. સાચા વિકલ્પ પસંદ કરવાના છે ગર્ભધારણને અટકાવવા માટે. દાક્તરી ગર્ભપાત શરૂઆતના જે 3 મહિના સુધી કરાવે સલામત છે. આ વાત સાચી છે. બાળક સ્તનપાન કરશે ત્યાંથી ગર્ભધારણની શક્યતા લગભગ નહીવત છે, પરંતુ એ 6 મહિના સુધી જ અસરકારક છે. 6 મહિના સુધી જ અસરકારક છે. 2 વર્ષ સુધી નથી, એટલે આ નહીં આવશે. આ જે છે આંતરગર્ભાશયના ઉપાયો જે અસરકારક ગર્ભ અવરોધક છે. વાત સાચી છે કે જે સ્ત્રી એવું ઈચ્છે છે કે 2 બાળક વચ્ચે વિલંબ ઈચ્છે તો તેના માટે આદર્શ ગર્ભ નિરોધક પદ્ધતિ છે. સમાગમ પછી ગર્ભ અવરોધ 1 અઠવાડિયા સુધી નથી. 1 અઠવાડિયા સુધીની એની પદ્ધતિ છે કે એને સતત 21 દિવસ લેવાની છે, પછી પાછલા 7 દિવસમાં બંધ કરવાની છે. એ પદ્ધતિ છે, એટલે આ નહીં આવશે. તો અહીંયા પહેલું અને ત્રીજું ઓપ્શન એ સાચો આન્સર છે. ચાલો 2004નો સવાલ છે. વિકાસશીલ દેશોના વસ્તી વિજ્ઞાનને લગતા કેટલાક લક્ષણો. વિકાસશીલ દેશોમાં વસ્તી વિજ્ઞાન: ઊંચો બાળ મૃત્યુદર, નીચી ફળદ્રુપતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને અતિ યુવાન લોકોની વહેંચણી. જો વસ્તી વધારો ક્યારે થશે? તો વસ્તી વધારો, બાળ મૃત્યુદર જો ઊંચો હશે ને તો વસ્તીમાં ઘટાડો થશે, વધારો નહીં થશે. ફળદ્રુપતા નીચી. બરાબર. ફળદ્રુપતા નીચી હશે. જો ફળદ્રુપતા વધારે હશે ને તો વસ્તી વધારો થશે. બરાબર. તો અહીંયા આગળ જોઈએ. ઊંચો મૃત્યુદર, મૃત્યુદર જેટલો વધારે તેટલી વસ્તી ઘટે. ઊંચી ઘનતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને અતિવૃદ્ધ વ્યક્તિઓનું વિતરણ. ઊંચી ફળદ્રુપતા, ધ્યાન આપજો. ફળદ્રુપ લોકો ફળદ્રુપ યુગલો જેટલા વધારે છે વસ્તી વધારો વધશે, આનાથી વધશે. મૃત્યુદર જેટલો નીચો હશે તેટલી વસ્તી વધશે. એટલી ઝડપી વસ્તી વૃદ્ધિ થશે અને જુમાન વ્યક્તિઓની વહેંચણી પણ વધારે છે. તો આ સાચું છે. તો પણ આ ઊંચી ફળદ્રુપતા હશે વસ્તી વધશે. ઊંચી ઘનતા, જો ઝડપથી વધતો મૃત્યુદર હશે તો વસ્તી ઘટે, વધે નહીં. તો એના કારણે અહીંયા ઓપ્શન સી સાચો આન્સર થશે. ટેસ્ટ ટ્યુબ બેબી એટલે બેબી જન્મે છે જ્યારે અંડકોષનું બહાર ફલન કરાવી પછી ગર્ભાશયમાં સ્થાપન કરવામાં આવે. અફલિત અંડકોષમાંથી વિકાસ પામે છે. ટેસ્ટ ટ્યુબમાં વિકાસ પામે છે. તેનો વિકાસ પેશી સંવર્ધન પદ્ધતિથી થાય છે. શું થાય છે? અંડકોષનું બહાર ફલન કરશો ને પછી ફલિતાંડને ક્યાં ટ્રાન્સફર કરશું? અંડવાહિનીમાં ટ્રાન્સફર કરશું. અથવા જો એ ફલિતાંડ 8 કોષથી વધારે ગર્ભકોષનો બનેલો હોય તો એને ગર્ભાશયમાં સ્થાપન કરીશું. તો અહીંયા અંડકોષ અફલિતમાંથી બી નથી, આ પણ નથી અને આ પણ નથી. અહીંયા ઓપ્શન એ સાચો આન્સર છે. કાં તો ગર્ભાશયમાં કાં તો અંડવાહિનીમાં. મેં તમને એનું કીધું જ છે. આગળ વધીએ. પ્રોજેસ્ટેરોન એ ખૂબ જ અગત્યનો ગર્ભાધાન અવરોધક મુખ દ્વારા લેતી ગોળીઓનો ઘટક છે જે દ્વારા ગર્ભસ્થાપન અટકે છે. કેવી રીતે ગર્ભસ્થાપન અટકે? અંડકોષ નિર્માણ અટકાવે, ફલિત અંડમાં વિખંડન અટકાવે, માંદા પ્રજનન માર્ગમાં શુક્રકોષની જીવિતતા માટે બિન સાનુકૂળ રાસાયણિક પર્યાવરણ સર્જે કે અંડકોષ પાટ અટકાવે. શું આવી શકે આમાં? જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રોજેસ્ટેરોનને બહારથી લો છો તો એ પ્રોજેસ્ટેરોનને તમે બહારથી લીધું એટલે પ્રોજેસ્ટેરોન વધશે તો એ શું કરશે? તે નેગેટિવ ફીડબેક આપશે. કોને? અગ્રપિટ્યુટરી ગ્રંથિને. અગ્રપિટ્યુટરી ગ્રંથિને નેગેટિવ ફીડબેક આવે એટલે LH FSH નો સ્ત્રાવ ન થાય. એનો સ્ત્રાવ ન થાય તો પુટિકા વિકાસ ન થાય.
પુટિકા વિકાસ ન થાય તો અંડપાટ ન થાય. તો આનો જવાબ શું આવશે કે એ અંડકોષપાતને અટકાવશે. અંડકોષનું નિર્માણને અટકાવે, બરાબર, પણ એમાં મેઇન છે કે અંડકોષપાત જ નહીં થવા રહેશે પ્રોજેસ્ટેરોન. ગર્ભાધાન અવરોધક ગોળીઓ ખાલી જગ્યા ધરાવે છે. શું ધરાવે છે? ગર્ભાધાન અવરોધક ગોળી. એની અંદર પ્રોજેસ્ટેરોન હશે, કાં તો પ્રોજેસ્ટેરોન સાથે ઇસ્ટ્રોજન હશે. તો અહીંયા ઓપ્શન એક જ સાચો દેખાય છે, બાકી આ બી નથી, આ બી નથી અને આ પણ નથી. એમ્નિયોસેન્ટિસ ખાલી જગ્યાની પ્રક્રિયા છે. હૃદયનો કોઈ રોગ નક્કી કરવા માટે, ભ્રૂણમાં આનુવંશિક રોગ નક્કી કરવા માટે, મગજના રોગ અંગેની જાણકારી કે આપેલ ક્રમમાં ભ્રૂણની અંદર આનુવંશિક એટલે કે જનીનિક અનિયમિતતાથી કઈ રોગ સર્જાયો છે કે નથી એની ચકાસણી માટે થાય છે. ટેસ્ટ ટ્યુબ બેબી એ કૃત્રિમ વીર્યદાન દ્વારા જન્મ, તેનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય. પ્રયોગશાળામાં ફલન પદ્ધતિ કે ફલન વગર વિકાસ. પ્રયોગશાળામાં આપણે શરીરની બહાર શરીર જેવી પરિસ્થિતિ આપણે પ્રયોગશાળામાં ઊભી કરશું અને ત્યાં ફલન કરાવશું, જેને આપણે કહીશું ટેસ્ટ ટ્યુબ બેબી. ચલો, અહીંયા એમસીક્યુ આપેલો છે, એને જોડવાનું છે. એઆઈ, આઈયુઆઈ, આઈયુટી અને ઈટી. એઆઈ એટલે કૃત્રિમ વીર્ય સેચન થશે, તો અહીંયા આપણે લખી દઈએ ત્રીજું. આઈયુટી એટલે કૃત્રિમ વીર્ય સેચન નહીં, પણ એને શું થશે? અંતઃગર્ભાશય વીર્ય સેચન થશે, અહીંયા આવશે બીજું. ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર એટલે અંતઃગર્ભાશય સ્થળાંતરણ, અહીંયા આવશે ચોથું. અને ભ્રૂણ સ્થળાંતર એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે અહીંયા આવશે પહેલું. ચલો ચેક કરીએ કે એમાં ત્રીજું, એમાં ત્રીજું, આ બે ગયા. ક્યુમાં બીજું, ચોથું આવી ગયું, અહીંયા છે. આરમાં ચોથું, એસમાં પહેલું. ઓપ્શન બી અહીંયા સાચો આન્સર થઈ જશે. ચલો, સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે. તો તેના માટે યોગ્ય પદ્ધતિ, ફટાફટ આનો આન્સર આવવો જોઈએ. કઈ છે? જીઆઈએફટી. ટેસ્ટ ટ્યુબ બેબી માટે નીચેનામાંથી કયું ખોટું છે? ટેસ્ટ ટ્યુબની અંદર વૃદ્ધિ પામે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં ભ્રૂણ માતાના ગર્ભાશયમાં વૃદ્ધિ પામે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં ભ્રૂણ સરોગટ માતાના ગર્ભાશયમાં વૃદ્ધિ કરાવી શકાય. શરીરની બહાર ફલન કરાવી ગર્ભાશયમાં ભ્રૂણ દાખલ કરવામાં આવશે. તો આ વાત સાચી છે, ઓપ્શન ડી સાચું છે. સોરી, ખોટું કયું છે એવું પૂછેલું છે ને? સોરી, ખોટું કયું પૂછેલું છે? તો ટેસ્ટ ટ્યુબની અંદર વૃદ્ધિ થાય ને આ ખોટું છે, બાકીનું બધું સાચું છે. એટલે આન્સર એ થશે. પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાના કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી છે, તો આ સમસ્યા કઈ પદ્ધતિથી ઠીક થશે? કૃત્રિમ વીર્ય સેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બરાબર. તો વીર્ય દાખલ કરવામાં સક્ષમ નથી, બરાબર. તો એ પદ્ધતિ એને કૃત્રિમ વીર્ય સેચન તો મદદ કરે છે, પણ એ વીર્યને સીધા સ્ત્રીના યોનિમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરશું, જેને કહીશું આપણે ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. તો એને આ પદ્ધતિ વધારે મદદરૂપ થશે. પણ બે વસ્તુ, 1 મિનિટ, હા, અહીંયા બે વસ્તુ. વીર્ય દાખલ કરવામાં સક્ષમ નથી અથવા એના શુક્રકોષની સંખ્યા ઓછી છે, તો અહીંયા બરાબર છે. ઓપ્શન ડી જ આવશે. સોરી, ઓપ્શન ડી જ આવશે. જો આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવશે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે. શું આવશે? એ પણ આઈયુઆઈ આવશે. અફળરૂપ દંપતીનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ એટલે શું થાય? શું થશે? એટલે થશે અસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. ઓપ્શન બી. ચાલો, દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે. દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ. ગર્ભાશયમાં એટલે શું આવશે? આઈયુઆઈ, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. આગળ જો,
નીચેના પૈકી કયો જાતીય સંક્રમિત રોગ છે કે જે સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી? ઉપચાર નહીં થાય. ગનોરિયાનો થઈ જશે, જનનાંગીય મશાનો બી થઈ જશે, જનનાંગીય હર્પીસનો નહીં થશે, બાકી ક્લેમેડિયાસિસનો બી થઈ જશે. એટલે ઓપ્શન સી સાચો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પ્રાથમિક સ્વાસ્થ્ય ચેપ્ટર છે એના PYQ પણ જોઈ લીધા છે અને MCQ પ્રેક્ટિસ પણ કરી લીધી છે. તો અહીંયા આપણું પ્રાથમિક સ્વાસ્થ્ય ચેપ્ટર જે છે એ કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. હવે પછી આપણું જે નેક્સ્ટ ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એ ચેપ્ટરના નવા લેક્ચરમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ એવરીવન.